વંદે માતરમ, ભારત માતા કી જય। જંબુસર આમોદ વિસ્તારમાં હાલ પૂરતો વરસાદની ખૂબ તંગી વર્તાઈ રહી છે। વરસાદ થયો નથી, જેથી કરીને ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ નિર્દય્ય બની છે। ત્યારે ગુજરાત સરકારમાં અને વિભાગના જે મંત્રીઓ છે એને મેં રજૂઆત કરી, ફોનથી રજૂઆત કરી, પત્ર લખીને રજૂઆત કરી કે અમારા વિસ્તારની અંદર ખેડૂતોએ વાવણી કરી દીધી છે, વરસાદ પડતો નથી અને જે વાવણી કરી છે એ ઉગી પણ ગઈ છે સારી રીતે। તો જંબુસર આમોદ વિસ્તારને પાણી આપવામાં આવે, નહેરનું પાણી મળે તો આવનાર દિવસોની અંદર પણ ખૂબ સારો એવો પાક થઈ શકે એમ છે, ખેતી થઈ શકે એમ છે। આ મારી માંગણીને લઈને ગુજરાત સરકારે છેલ્લા 2 દિવસ પહેલાં મેં પત્ર લખેલો, ફોન કરેલો અને એના ભાગરૂપે આજે જ્યારે પાણી છોડવામાં આવ્યું છે ત્યારે જંબુસર દરિયાઈ કાંઠાના વિસ્તારના ગામડાઓ તેમજ આ વેડજથી લઈને આગળ જે મોટી નહેર જે જાય છે એ નહેરની અંદર સરકાર દ્વારા પાણી છોડવામાં આવ્યું અને ખેડૂતો અત્યારે એનો લાભ લઈ રહ્યા છે અને ખેડૂતો આનંદની લાગણી અનુભવી રહ્યા છે। આ બદલ હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અત્યંત જરૂરી અને જે સમયે જરૂર હતી એ જ સમયે સરકારે જ્યારે પાણી છોડ્યું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ પાણી પુરવઠા મંત્રી એવા આદરણીય ઈશ્વરસિંહ પટેલ સાહેબનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તેમજ નર્મદા નિગમના અધિકારીઓ એચ.બી. પટેલ છે, અમારા રાઠવા સાહેબ છે, એમને મેં પણ રજૂઆત કરી હતી, જેઓએ ખૂબ સારી રીતે સાંભળીને તાત્કાલિક આ નિર્ણય લે અને ખેડૂતોને પાણી ખેતર સુધી પહોંચે એ માટે નહેરની અંદર પાણી છોડવામાં આવ્યું છે। અત્યારે બ્રાન્ચીસમાં પણ ખૂબ સારું એવું પાણી ચાલી રહ્યું છે, તો ખૂબ આનંદની લાગણી ખેડૂતોમાં અનુભવી રહી છે અને ખેડૂતો ખૂબ એનો આનંદ લઈ રહ્યા છે અને પાણી ખેતરની અંદર જે એમણે પાક ઉગાડ્યો છે એને આપી રહ્યા છે। અસ્તુ ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય। હું સહદેવભાઈ સોલંકી, વેડજ ગામનો ખેડૂત અને અમારા ત્યાં સારોદ કેનાલમાં પાણી આવવાથી સરકારશ્રી તેમજ અમારા ધારાસભ્યશ્રી માનનીય ડી.કે. સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે અમારે ખૂબ જ જરૂરી હતું કે પાક ઉગાડી દીધો અને વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જાય એવું હતું અને પાણી આવી ગયું। એ બદલ સરકારશ્રી અને ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર। મારું નામ દલપતસિંહ ગણપતસિંહ રણા, હું વિરજનો વતની છું। વરસાદ નથી આવતો એટલે વાવેતર અમે કરી બેઠા છે, પણ એ પાણી નર્મદા ખાતે આવ્યું છે એટલે અમે બિયારણથી બચી ગયેલા છે અને સારું છે। સરકારનો આભાર છે, મુખ્યમંત્રી, વડાપ્રધાન